ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 7મા ચેપ્ટરની અંદર થિયરીનો પોર્શન આપણે પૂરો કર્યો છે. બધી જ થિયરી આપણે પૂરી કરી છે. છેલ્લે આપણે ટ્રાન્સફોર્મર શીખેલા. હવે જે દાખલા બાકી રહે છે એ દાખલા આપણે પૂરા કરીશું. એમાં ઉદાહરણની અંદર એક દાખલો છે, દાખલા નંબર 7.11. ઉદાહરણનો છેલ્લો દાખલો. ઉદાહરણનો દાખલા નંબર 7.11. એલસી દોલક પરિપથ એવું આપણે એક વસ્તુ શીખેલા. ઇન્ડક્ટર અને કેપેસિટર. ચાર્જ કરેલા કેપેસિટર સાથે ઇન્ડક્ટર જોડીએ તો એ રીતે તૈયાર થતો પરિપથ એને એલસી દોલક પરિપથ કહેવાય. અને એમાં એલસી દોલનો થાય એવું કહીએ છીએ, એટલે ઉર્જાના દોલનો થાય. પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે અહીંયા ઉદાહરણની અંદર કે કોઈ પણ સમયે ઇન્ડક્ટર અને કેપેસિટર એમાં રહેલી ઉર્જા, એટલે કે એમાં સંગ્રહ પામેલી ઉર્જા અચળ હોય છે. ગમે તે સમયે તમે એમાં ઉર્જાઓ લો, કેપેસિટરમાં કેટલી ઉર્જા છે એ માપી લો, ઇન્ડક્ટરમાં કેટલી ઉર્જા છે તે માપી લો, બેનો સરવાળો કરો તો દરેક વખતે દરેક સમયે આ ઉર્જા કેવી રહે? અચળ રહે. આપણે એવું પણ શીખ્યા છે કે ધારો કે ટી બરાબર 0 સમયે કેપેસિટર ફૂલ્લી ચાર્જ છે, ઇન્ડક્ટરમાં કોઈ પ્રવાહ નથી, એટલે ઉર્જા માત્ર કેપેસિટરમાં છે. બધી જ ઉર્જા કેપેસિટરમાં છે અને બધી જ ઉર્જા કેપેસિટરમાં હોય અને કેપેસિટરની પ્લેટ પરનો મહત્તમ વિદ્યુતભાર આપણે Q0 વડે દર્શાવ્યો હોય તો Q0²/2C આ કુલ ઉર્જા આટલી હોય. કેપેસિટરમાં હોય એટલી કુલ ઉર્જા પરિપથની થઈ, કારણ કે એ વખતે ઇન્ડક્ટરમાં ઉર્જા 0 છે, 0 સમયે. પછી કેપેસિટરમાંથી ઉર્જા ઇન્ડક્ટરમાં ટ્રાન્સફર થવાનું શરૂ થશે. ધીરે ધીરે ઉર્જા ઇન્ડક્ટરમાં જશે કેપેસિટરમાંથી. એક સમય એવો આવશે કે કેપેસિટરમાં ઉર્જા મહત્તમ થઈ જશે, ઇન્ડક્ટરમાં ઉર્જા શૂન્ય થઈ જશે. તો એ વખતે જેટલી ઉર્જા કેપેસિટરમાં હતી એ બધી જ ઉર્જા ઇન્ડક્ટરમાં ટ્રાન્સફર થઈ. આદર્શ પરિપથ લીધો, એટલે કે ઉર્જાનો કોઈ રીતે વ્યય થતો નથી એવી પરિસ્થિતિ આપણે લેવાની. તો અહીંયા પ્રશ્નમાં આપણને એવું કીધું કે કોઈ પણ સમયે, 0 સમય નહીં, કોઈ પણ સમયે તમે બંનેની ઉર્જાનો સરવાળો કરો તો એ સરવાળો કેવો રહે? અચળ રહે. એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર? તો બંનેમાં ટી સમયે ઉર્જાના સૂત્રો લખી અને એમાં વિદ્યુતભાર અને પ્રવાહના સૂત્રો લખીશું. આપણે જાણીએ છીએ કે ટી સમયે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર Q બરાબર Q0 cos ω0t, આવું સૂત્ર છે આપણી જોડે. ટી બરાબર ટી સમયે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર, એનું સૂત્ર આપણે આવું તારવેલું છે ઉકેલ તરીકે. Q બરાબર Q0 cos ω0t લખવું અથવા ωt લખવું, આપણે ω0 લખીએ. Q બરાબર Q0 cos ω0t. આ સમીકરણ નંબર 1 કહીએ આને. પરિણામ નંબર 1. હવે જો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા એ પણ ટી સમયે લઈએ, એટલે ટી બરાબર ટી સમયે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા. તો ઉર્જાનું સૂત્ર કયું છે? તો Q²/2C. આટલી ઉર્જા છે આપણી જોડે. અને એ કેપેસિટરમાં સંગ્રહ પામે એટલે એના વિદ્યુત ક્ષેત્રમાં છે, એટલે એને UE વડે દર્શાવીએ આપણે. તો UE બરાબર Q²/2C. Q²/2C. પણ એમાં Q ની કિંમત અહીંથી મૂકી દઈએ. Q ની કિંમત મૂકી દઈએ આપણે. આને હું પરિણામ નંબર 2 કહું. અને 1 ની કિંમત ક્યાં મૂકવાની? 2 માં. અને 2 નંબર આપીએ. સમીકરણ 1 ની કિંમત ક્યાં મૂકીશું? 2 માં. ધ્યાન રાખજો બરાબર.
સમીકરણ એકની કિંમત બેમાં મૂકતા, એકની કિંમત બેમાં મૂકીશું એટલે શું થશે? તો ઉર્જાનું સૂત્ર હવે આવું થશે, UE બરાબર Q ને બદલે મારે શું લખવાના? Q0 cos ઓમેગા 0t અને એનો વર્ગ થઈ જાય, કારણ કે Q સ્ક્વેર છે એટલે સૂત્ર આવું થશે, Q0 સ્ક્વેર અહીંયા લખ્યું cos સ્ક્વેર ઓમેગા 0t અપોન 2c. આ પરિણામ નંબર 3 કહીએ આને. આ કેપેસિટરમાં t સમયે ઉર્જા મળી ગઈ આપણને. આવી જ રીતે ઇન્ડક્ટરમાં t સમયે ઉર્જા શોધવાની અને બેનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો પહેલા t બરાબર t સમયે ઇન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહ, જેવી રીતે કેપેસિટરને પ્લેટ પરનો વિદ્યુત પ્રવાહ લીધો એ રીતે ઇન્ડક્ટરમાં વહેતો વિદ્યુત પ્રવાહ એટલે કે ઇન્ડક્ટરમાં પ્રવાહ. તો એનું સૂત્ર આપણે તારવેલું હતું આનું વિકલન કરીને, જો તમને ખબર હોય તો. એટલે એ પ્રવાહનું સૂત્ર આપણે આવું લીધેલું, I બરાબર Im sin ઓમેગા 0t. જે Im એટલે શું? Im કોની જગ્યાએ લખ્યા હતા આપણે? Q0 ઓમેગા 0 ની જગ્યાએ. કોની જગ્યાએ લખ્યા હતા? Q0 ઓમેગા 0. એટલે અહીંયા હું લખી દઉં Q0 ઓમેગા 0 sin ઓમેગા 0t. પ્રવાહનું સૂત્ર આવું થયું. આને નંબર આપીએ આપણે 4. હવે ઇન્ડક્ટરમાં ઉર્જાનું સૂત્ર લખવાનું, જેવી રીતે કેપેસિટરમાં ઉર્જાનું સૂત્ર લખ્યું એવી રીતે. t બરાબર t સમયે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા. તો t બરાબર t સમયે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા. તો એ ઉર્જાને UB વડે દર્શાવીએ છીએ આપણે, કેમ કે ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામેલી છે એટલે UB એવું કહીએ એને. તો UB બરાબર હાફ LI સ્ક્વેર, આવું સૂત્ર છે આપણી જોડે, 1/2 LI સ્ક્વેર. I ની કિંમત અહીંથી અહીંયા મૂકી દેવાની. આ સૂત્ર છે એને નંબર આપીએ આપણે 5. આ જે સૂત્ર મળ્યું એ આપણે આગળ ઉપયોગ કરવાનો છે. ચારની કિંમત 5માં મૂકતા સમીકરણ 4ની કિંમત 5માં મૂકતા, તો UB નું સૂત્ર કેવું થશે? જો 4 ની કિંમત એટલે આ I ની કિંમત અહીંયા I ની જગ્યાએ મૂકવાની, પણ એનો શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. એટલે 1/2 L તો ખરા જ, આટલું તો આવશે જ, 1/2 L. હવે I સ્ક્વેર ની જગ્યાએ બધાનો વર્ગ કરીને મૂકવાના, એટલે શું આવશે? તો Q0 સ્ક્વેર ઓમેગા 0 સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા 0t, sin સ્ક્વેર ઓમેગા 0t. આને નંબર આપીએ છો. પણ હજુ આમાં મારે થોડો ફેરફાર કરવો છે. અહીંયા Q0 અને C ના સ્વરૂપમાં છે, અહીંયા Q0 અને ઓમેગા 0 L ના સ્વરૂપમાં છે. તો આપણી જોડે સૂત્ર છે પાછું ઓમેગા 0 નું, 1/√LC. એટલે ઓમેગા સ્ક્વેર બરાબર શું થાય? તો 1/LC. આ સૂત્ર આપણે જાણીએ છીએ. LC દોલક પરિપથની કોણીય આવૃત્તિ ઓમેગા 0 બરાબર 1/√LC, આવું સૂત્ર છે. પણ મારે ઓમેગા 0 સ્ક્વેર કરવા હોય તો અહીંયા રૂટ લખવાનું નહીં, એટલે શું લખવાનું? LC.
ઓમેગા 0 હોય તો 1/√LC અને ઓમેગા 0 સ્ક્વેર હોય તો 1/LC. તો ઓમેગા 0 સ્ક્વેર અહીંયા જે એની 1/LC લખી દઉં તો એક LL જતા રહે અને છેદમાં C આવે. એટલે હવે UB આનું સૂત્ર શું થાય જુઓ. UB બરાબર 1/2L Q0 સ્ક્વેર ઓમેગા 0 સ્ક્વેર ને બદલે શું લખી દઉં 1/LC ઇન્ટુ સાઇન સ્ક્વેર ઓમેગા 0t. હવે જુઓ એક L નો લોપ થશે. શું થશે? એક L નો લોપ થશે. વધ્યું શું? તો 1/2 Q0 સ્ક્વેર અપોન C સાઇન સ્ક્વેર ઓમેગા 0t. આવું થશે. આટલું વધશે આપણી જોડે. બરાબર? તો UB નું સૂત્ર શું થશે? તો UB બરાબર 1/2 તો ખરા જ Q0 સ્ક્વેર અપોન C, અથવા આને આવી રીતે પણ લખી શકું ને Q0 સ્ક્વેર અપોન 2C ઇન્ટુ સાઇન સ્ક્વેર ઓમેગા 0t. આ જે પરિણામ મળ્યું એને નંબર આપી દઈએ આપણે 7. અને આ જે પરિણામ છે તે અને 3 એ બેનો સરવાળો કરવાનો એટલે કુલ ઉર્જા મળે પરિપથ. કારણ કે આ કેપેસિટરમાં સંગ્રહ પામેલી ઉર્જા છે t સમયે અને t સમયે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામેલી ઉર્જા છે. આ બેનો શું કરી દેવાનો? સરવાળો કરવાનો. એટલે t સમયે પરિપથની કુલ ઉર્જા એવું કહેવાય ને. t બરાબર t સમયે પરિપથની કુલ ઉર્જા u બરાબર કુલ ઉર્જાને હું u વડે દર્શાવું તો u બરાબર ue એટલે કે કેપેસિટરની કુલ ઉર્જા વત્તા ub એટલે ઇન્ડક્ટરની ઉર્જા. આ બેનો સરવાળો કરી દેવાનો. એટલે સમીકરણ 3 અને 7 એની કિંમતો મૂકવાની થાય. એટલે અહીંયા Q0 સ્ક્વેર અપોન 2C ઇન્ટુ cos સ્ક્વેર ઓમેગા 0t પ્લસ Q0 સ્ક્વેર અપોન 2C ઇન્ટુ સાઇન સ્ક્વેર ઓમેગા 0t. હવે આ બેમાંથી કોમન શું નીકળે છે? તો Q0 સ્ક્વેર અપોન 2C કોમન નીકળે. એટલે u બરાબર Q0 સ્ક્વેર અપોન 2C કોમન કૌંસમાં શું વધવાનું આપણી જોડે? તો cos સ્ક્વેર ઓમેગા 0t પ્લસ સાઇન સ્ક્વેર ઓમેગા 0t. આ તો નિત્યસમ થયું cos સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા જેવું એટલે 1 થઈ જાય. તો વધ્યું શું આપણી જોડે? u બરાબર Q0 સ્ક્વેર અપોન 2C. આ સૂત્ર મળી ગયું. અને આ સૂત્રમાં કોઈ જગ્યાએ સમય આવતો નથી. એટલે આ ઉર્જા સમય સાથે કેવી થઈ? અચળ થઈ ગઈ. સમીકરણ નંબર લખીએ 8 અને નીચે લખીએ કે સમીકરણ 8 માં સમય આવતો નથી અથવા સમય નથી. એટલે આ સમીકરણ 8 પ્રમાણે જે ઉર્જા છે સમય સાથે કેવી રહેશે? અચળ. સમીકરણ 8 માં સમય આવતો નથી, તેથી તંત્રની કુલ ઉર્જા એટલે કે ઇન્ડક્ટર વત્તા કેપેસિટર, તંત્રની કુલ ઉર્જા સમય સાથે અચળ રહે છે એટલે કે બદલાતી નથી. Q0 એટલે કેપેસિટરની પ્લેટ પરનો 0 સમયનો વિદ્યુતભાર જે મહત્તમ વિદ્યુતભાર છે. એટલે Q0 સ્ક્વેર અપોન 2C એટલે ખરેખર આ ઉર્જા કઈ છે? તો આમ તો કુલ ઉર્જા છે પણ 0 સમયે કેપેસિટરમાં કુલ ઉર્જા હતી તે અને ઇન્ડક્ટરની ઉર્જા 0 એનો સરવાળો છે એટલે કે તંત્રની કુલ ઉર્જા થઈ ગઈ. અથવા તો કોઈ પણ t સમયે બેની ઉર્જાઓ તમે શોધો અને બે ઉર્જાઓનો સરવાળો કરો એટલે આવો જ જવાબ મળે. બરાબર? એટલે આ તંત્રની કુલ ઉર્જા આપણને મળી ગઈ. એટલે જુઓ, તંત્રની કુલ ઉર્જા સમય સાથે અચળ રહે પણ એવું ક્યારે? પરિપથનો અવરોધ શૂન્ય ગણ્યો હોય અથવા અવગણ્યો હોય ત્યારે. LC દોલક પરિપથને કંઈક અવરોધ છે એવું જો લેવામાં આવે તો આ ઉર્જા સમય સાથે શું થાય? ઘટતી જાય.
અને છેવટે એના દોલનો બંધ થઈ જાય. પણ આપણે અહીંયા આદર્શ પરિસ્થિતિ લીધી છે આ ઉદાહરણની, બરાબર. અને થિયરીમાં આપણે આદર્શ પરિસ્થિતિ સમજાય છે, પણ છેલ્લે ચોખવટ કરી છે કે વ્યવહારમાં આવું શક્ય નથી. પણ અહીંયા આપણે આદર્શ પરિસ્થિતિ પ્રમાણે કુલ ઉર્જા સમય સાથે કેવી રહે? અચળ રહે. તો આ દાખલો બરાબર ધ્યાનથી જોશો અને લખી લેશો. પછી બીજા દાખલા આપણે ગણીએ. જો પછી ઉદાહરણના દાખલા પૂરા થાય છે. હવે વધારાનું સ્વાધ્યાય છે. રેગ્યુલર આપણું સ્વાધ્યાય 7.11 સુધી છે. વધારાનું સ્વાધ્યાય છે એની અંદર દાખલા નંબર 7.12 5 માર્કમાં પૂછી શકાય. આમ તો 5 માર્ક નથી, પણ 5 માર્કમાં પૂછાયો પ્રશ્ન 4 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન, બરાબર. હવે જો પ્રશ્ન શું આપ્યો છે અહીંયા આપણને કે એક એલસી દોલક પરિપથમાં એક ઇન્ડક્ટર જે 20 મિલી હેનરીનું છે, જેને હેનરીમાં ફેરવ્યું આપણે 20 ગુણ્યા 10 - 3 ઘાત. કેપેસિટર છે 50 માઇક્રોફેરાડેનું, એને પણ ફેરાડેમાં ફેરવ્યું 50 ગુણ્યા 10 - 6 ઘાત. હવે એ પરિપથની અંદર પ્રારંભમાં એટલે t બરાબર 0 સમયે કેપેસિટરની પ્લેટ પરનો મહત્તમ વિદ્યુતભાર 10 મિલી કુલમ્બ છે, એટલે 10 ગુણ્યા 10 - 3 ઘાત કુલમ્બ છે. તો જુદા જુદા 5 પ્રશ્નો આમાં પૂછ્યા છે. વારાફરતી એક એક પ્રશ્ન આપણે ગણીએ. પહેલો પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન એને એ કીધો આપણે. તો પહેલા પ્રશ્નમાં એવું કીધું છે કે શરૂઆતની અંદર એટલે કે 0 સમયે પરિપથની કુલ ઉર્જા કેટલી હશે અને શું આ ઉર્જાનું સંરક્ષણ થશે? તો પ્રશ્ન જે આપણને પૂછ્યો છે એ વખતે કહી દીધું છે કે પરિપથનો અવરોધ અવગણેલ છે અથવા અવગણી શકાય એવો છે, એટલે અવરોધ 0 લેવાનો. અવરોધ 0 લેવાનો એટલે ઉર્જાનો વ્યય થતો નથી, એટલે ઉર્જાનું શું થયું કહેવાય? સંરક્ષણ કહેવાય, સંરક્ષણ થયું કહેવાય. કારણ કે ઉર્જા 0 સમયે જેટલી છે એટલી જ દરેક સમયે રહેવાની, એટલે ઉર્જાનો વ્યય થતો નથી. તો 0 સમયે ઉર્જા ગણવી હોય તો મારે કેપેસિટરની પ્લેટ પરનો મહત્તમ વિદ્યુતભાર જોઈએ અને કેપેસિટરનું કેપેસિટન્સ જોઈએ. તો C અને Q0 બંને આપ્યા છે. એટલે પ્રારંભમાં કુલ ઉર્જા આપણને મળી જાય. તો એ કુલ ઉર્જા પહેલા આપણે શોધી લઈએ. પ્રારંભમાં પરિપથની કુલ ઉર્જા, પ્રારંભમાં પરિપથની કુલ ઉર્જા એને U વડે દર્શાવીએ, જે માત્ર કેપેસિટરમાં જ હોય. ઇન્ડક્ટરમાં એ વખતે ઉર્જા શું હોય? શૂન્ય હોય. એટલે કુલ ઉર્જાને હું U વડે દર્શાવું તો U બરાબર Q² અથવા Q02 upon 2C. Q0 કેટલા? તો 10 ગુણ્યા 10 - 3 ઘાત, એનો વર્ગ કરવાનો છે. આમ તો 10 ગુણ્યા 10 - 3 ઘાત એટલે અહીંયા હું આ વિદ્યુતભાર છે એને 10 - 2 ઘાત કુલમ્બ એવું લખી શકું. 10 ગુણ્યા 10 - 3 એટલે 10 - 2 ઘાત, અને એનો વર્ગ કરું એટલે 10 - 4 ઘાત ભાગ્યા 2 ગુણ્યા 50 કેપેસિટન્સ ગુણ્યા 10 - 6 ઘાત. હવે જુઓ 50 ગુણ્યા 2 એટલે 100, 100 એટલે 10 - 2 ઘાત, અને અહીંયા 10 - 6 ઘાત એટલે 10 - 4 ઘાત થાય છેદમાં, અને અંશમાં 10 - 4 ઘાત ઉડી જાય એટલે એક જવાબ આવે. એટલે U બરાબર કેટલા થશે? તો 1 જૂલ. એટલે પરિપથની કુલ ઉર્જા કેટલી છે? 1 જૂલ છે. કેટલી ઉર્જા છે? 1 જૂલ જેટલી કુલ ઉર્જા છે. આ પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો. હવે ધારો કે t સમયે ઉર્જાનો વ્યય થતો નથી. કોઈ એક સમયે 0 સમય પછીના કોઈ એક સમયે તમે ઉર્જા લેવા જવાની, ગણવા જાઓ ટોટલ ઉર્જા, તો ઇન્ડક્ટરની ઉર્જા ગણો, કેપેસિટરની ઉર્જા ગણો અને બેનો સરવાળો કરો તો જવાબ તો એક જ થવાનો. કારણ કે પરિપથની કુલ ઉર્જા સમય સાથે બદલાતી નથી અને આ કુલ ઉર્જા જ છે, બરાબર. એટલે પહેલા પ્રશ્નનો જવાબ મળે કે પ્રારંભમાં પરિપથની કુલ ઉર્જા, અને આ ઉર્જાનું શું થશે? સંરક્ષણ થશે. પરિપથનો અવરોધ શું કરે છે? અવગણેલો છે.
એટલે ઉર્જા સમય સાથે અચળ રહેશે, મતલબ કે ઉર્જાનું શું થશે? સંરક્ષણ થશે. એટલે નીચે લખીએ આપણે, કારણ કે પ્રશ્નમાં પૂછ્યું છે આપણને. પરિપથનો અવરોધ અવગણેલ છે, તેથી પરિપથની કુલ ઉર્જાનું સંરક્ષણ થશે. પરિપથની કુલ ઉર્જાનું શું થશે? સંરક્ષણ થશે. અવરોધ અવગણ્યો છે એટલે. ચલો, એક પ્રશ્નનો જવાબ મળી ગયો આપણને. બીજો પ્રશ્ન જો, બીજો પ્રશ્ન શું પૂછ્યો છે? પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ કેટલી હશે? કોણીય આવૃત્તિ નહીં, આવૃત્તિ પૂછી છે. કોણીય આવૃત્તિ શોધીએ તો એના પરથી આપણને આવૃત્તિ મળી જાય. બરાબર? તો પહેલા આપણે પરિપથની કોણીય આવૃત્તિ શોધીએ. તો કોણીય આવૃત્તિનું સૂત્ર કયું? તો ઓમેગા 0 બરાબર 1/√LC, એટલે 1/√LC. L કેટલા છે? તો 20 ગુણ્યા 10⁻³ અને ગુણ્યા કેપેસિટન્સ 50 ગુણ્યા 10⁻⁶. બરાબર? જો 10 કેટલી થશે? તો -3 અને -6 એટલે -9. પછી બીજા 2 0 એટલે -7, એટલે 10⁻⁷ થઈ વર્ગમૂળમાં. અને 5 × 10 એ 10 પાછો એક 0, એટલે 10⁻⁶ થાય. કેટલી થાય? 10⁻⁶. આ બધાનું સાદુરૂપ આપીએ તો વર્ગમૂળમાં, એટલે 1/√10⁻⁶. એનું વર્ગમૂળ લઈએ એટલે 10⁻³ ઉપર જાય તો પ્લસ, એટલે 1000 જવાબ આવે. કેટલો આવે? 1000. એટલે ઓમેગા 0 બરાબર 1000 રેડિયન પર સેકન્ડ. પણ ઓમેગા 0 બરાબર તો 2πν, આવું સૂત્ર છે આપણી જોડે. તો ન્યુ બરાબર શું થાય? ઓમેગા 0/2π, એટલે કે 1000 ભાગ્યા 2 ગુણ્યા 3.14 એટલે 6.28. તો આ આવૃત્તિ મળી ગઈ આપણને. 1000 ભાગ્યા 6.28 કરવાનું. એટલે 159.2 આવો જવાબ મળે છે આપણને. એટલે પરિપથની આવૃત્તિ 159.2 હર્ટ્ઝ. આટલા હર્ટ્ઝ પરિપથની શું છે? આવૃત્તિ છે. જો કોણી આવૃત્તિ પૂછી નથી, પણ આ ન્યુ શોધવા માટે આપણે એને શોધ્યું. બરાબર? એટલે જો બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે ત્રીજો પ્રશ્ન. તો ત્રીજો પ્રશ્ન શું છે જોઈએ. કયા સમયે સંગ્રહિત ઉર્જા સંપૂર્ણ વિદ્યુત ઉર્જા રૂપે હશે? કયા સમયે ઉર્જા સંપૂર્ણ રૂપે વિદ્યુત ઉર્જા સ્વરૂપે હશે? એટલે કે બધી ઉર્જા કેપેસિટરમાં ક્યારે હશે? બધી ઉર્જા કેપેસિટરમાં ક્યારે હોય? તો કેપેસિટર ફૂલ્લી ચાર્જ હોય ત્યારે. અને કેપેસિટર ફૂલ્લી ચાર્જ છે એવું તો આપણે 0 સમયે લીધેલું. 0 સમયે Q બરાબર Q0. એટલે જ્યારે જ્યારે Q બરાબર Q0 થાય, ખાલી 0 સમય એવું ના હોય, પછીના કોઈ એક સમયે પણ એવું બનતું હશે. એટલે જ્યારે જ્યારે Q બરાબર Q0 થાય ત્યારે ત્યારે બધી જ ઉર્જા કેપેસિટરમાં હશે, એટલે કે વિદ્યુત ઉર્જાના સ્વરૂપમાં હશે, આવું કહી શકાય. અને ત્રીજા જવાબમાં આપણે આવું લખીએ કે જ્યારે આવું લખીએ, જ્યારે જ્યારે Q
Q બરાબર Q0 થાય ત્યારે પરિપથની બધી જ ઉર્જા વિદ્યુત ઉર્જા સ્વરૂપે હશે. પરિપથની બધી જ ઉર્જા વિદ્યુત ઉર્જા સ્વરૂપે હશે. હવે આવું ક્યારે બને કે Q બરાબર Q0 થાય? કયા કયા સમયે બને? તો 0 સમયે તો બરાબર છે કે Q બરાબર Q0 થાય. બીજું એવું કયા સમયે બને? 0 સિવાયનો કયો સમય લઉં? આવર્તકાળના સ્વરૂપમાં સમય લેવાનો આપણે. તો આપણું જે વિદ્યુત ભારનું સૂત્ર છે કે Q બરાબર Q0 cos ઓમેગા 0 t માં આ cos ઓમેગા 0 t 1 થાય તો Q બરાબર Q0 થાય. આ સૂત્રમાં જ્યારે cos ઓમેગા 0 t બરાબર 1 થાય ત્યારે cos ઓમેગા 0 t 1 થાય તો ઓમેગા 0 t માં t કેટલા હોય તે અમારે નક્કી કરવાનું. એટલે અહીંયા આપણે એવું લઈએ કે cos ઓમેગા 0 t બરાબર 1 માટે ઓમેગા 0 t બરાબર શું થાય? ઓમેગા 0 t નો કિંમત કેટલી હોય? તો જો આપણને એવી ખબર છે કે આ cos થીટા કહી દો, આને સમજો કે cos થીટા કહી દો. ઓમેગા 0 t એટલે થીટા કહી દો. તો થીટાનું મૂલ્ય એક તો 0 હોય ત્યારે cos 0 1 થાય, કિંમત 1 મળે મને. બીજું એવું ક્યારે મળે? તો આ 1 થાય અથવા તો એક આપણે અહીંયા બીજું એવું પણ લેવું પડશે કે -1 આવે તો ચાલે? તો ચાલે, ખાલી પોલારિટી જ ઉલટાઈ હોય ને. કેપેસિટરની જે પ્લેટ ધન હોય તે ઋણ થાય ને ઋણ હોય તે ધન થાય. તો એ વખતે cos ઓમેગા 0 t -1 પણ લઈ શકો. એટલે આપણે અહીંયા એવું લઈએ કે Q બરાબર Q0 એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ Q0 લઉં. શું લઉં? પ્લસ ઓર માઇનસ Q0. એટલે અહીંયા cos ઓમેગા t બરાબર શું લેવાનું? પ્લસ ઓર માઇનસ 1 થાય એવું લેવાનું. એટલે અહીંયા મારે શું લેવાનું? પ્લસ ઓર માઇનસ 1. આપણે આવું લઈ શકીએ આવું. બરાબર? cos ઓમેગા 0 t બરાબર પ્લસ ઓર માઇનસ 1 થાય તો ઓમેગા 0 t કઈ કિંમતો લઈ શકું? તો તમે એકમ વર્તુળ જાણતા હશો. ગણિતની અંદર આપણે એકમ વર્તુળ લેતા હતા. આપણે ફિઝિક્સમાં એવું શીખ્યા છે, ગણિતમાંથી એકમ વર્તુળ લીધેલું છે. આપણે કરેલું છે 11મા ધોરણમાં. બરાબર? તો અહીંયા cos વિધેયનું મૂલ્ય 1 અને sin નું 0. અહીંયા 0 1, અહીંયા -1 0 અને 0 -1. તો અહીંયા એક cos વિધેય અને અહીંયા cos વિધેય. અહીંયા cos વિધેય 1 થાય, અહીંયા cos વિધેય -1 થાય. આ 0 કહેવાય તો આ પાઈ કહેવાય. આ 2 પાઈ કહેવાય તો આ 3 પાઈ કહેવાય. આ 4 પાઈ કહેવાય તો આ 5 પાઈ કહેવાય. એટલે જો 0 પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ 6 પાઈ 7 પાઈ 8 પાઈ 9 પાઈ એવું લઈ શકું. એટલે ઓમેગા 0 t બરાબર હું શું લઈ શકું? n પાઈ. શું લઈ શકું? n પાઈ. પણ ઓમેગા 0 એટલે શું? તો 2 પાઈ અપોન t. 2 પાઈ અપોન t ઇન્ટુ સ્મોલ t બરાબર n પાઈ. માટે t બરાબર શું થાય? હવે જુઓ, આ પાઈ પાઈ તો જતા રહેશે બે બાજુથી. કેપિટલ T આ બાજુ લઈ લો, t છેદ 2 છે છેદમાં આવી જાય. એટલે n ઇન્ટુ t બાય 2. જ્યાં n બરાબર શું? તો 0 1 2 3 વગેરે. જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે કોઈ પણ કિંમત. n ની કિંમત કોઈ પણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક. હા, n ની કિંમત કોઈ પણ ધન પૂર્ણાંક. જો n બરાબર 0 લઉં તો t શું થાય? તો t બરાબર 0 એક સમય થયો. n બરાબર 1 લઉં તો t બાય 2. પછી n બરાબર 2 લઉં તો 2 2 જતા રહે એટલે t. પછી n બરાબર 3 લઉં તો 3t બાય 2 વગેરે સમયે. આવા સમયે પરિપથની કુલ ઉર્જા એ વિદ્યુત ઉર્જા સ્વરૂપે હોય.
બરાબર. તો આ સમય ઉપર કે પરિપથની કુલ ઉર્જા કયા સ્વરૂપે હોય? વિદ્યુત ઉર્જા સ્વરૂપે હોય. એટલે t બરાબર 0, પછી t/2 કેપિટલ T, 3t/2 પછી શું આવશે? 2t આવશે. 3t/2 પછી લઉં તો 2t, પછી 5t/2 એમ એ રીતે જુદી જુદી કિંમતો આપણને મળશે. તો આ બધા સમયોએ આટલા સમયે પરિપથની કુલ ઉર્જા કયા સ્વરૂપે હશે? વિદ્યુત ઉર્જા સ્વરૂપે હશે. એટલે લખીએ આપણે, એટલે કે 0 t/2 t 3t/2 વગેરે સમયે પરિપથની કુલ ઉર્જા વિદ્યુત ઉર્જા સ્વરૂપે હશે. જો એટલે ત્રીજો પ્રશ્ન છે એનો એક પ્રશ્નનો જવાબ મળ્યો આપણને. આ ત્રીજા પ્રશ્નમાં પાછા બે પ્રશ્નો પૂછ્યા છે. આ સી નંબર છે ને એમાં એક છે, એનો બીજો પ્રશ્ન, એમાં પાછો બીજો પ્રશ્ન એ છે આ પેટા પ્રશ્નમાં. હવે બીજો પ્રશ્ન શું છે? જેવી રીતે અહીંયા પરિપથની બધી જ ઉર્જા વિદ્યુત ઉર્જા સ્વરૂપે હશે, એને બદલે શું પૂછ્યું છે? બધી જ ઉર્જા ચુંબકીય ઉર્જા સ્વરૂપે ક્યારે હશે? એટલે કે બધી ઉર્જા ઇન્ડક્ટરમાં ક્યારે હશે? કેપેસિટરની ઉર્જા શૂન્ય થઈ જવી જોઈએ એ વખતે. આના કરતા ઉલટું. તો એ વખતે શું લેવું પડે? જ્યારે Q બરાબર 0 થાય, કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર 0 થઈ જાય, તે સમયે બધી ઉર્જા ક્યાં હશે? ઇન્ડક્ટરમાં હશે. એટલે કે ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં હશે. એટલે અહીંયા આપણે બોલી શકીએ કે જ્યારે Q બરાબર 0 થાય ત્યારે પરિપથની બધી જ ઉર્જા ચુંબકીય ઉર્જા સ્વરૂપે હશે. અને ચુંબકીય ઉર્જા સ્વરૂપે હશે મતલબ કે ઇન્ડક્ટરમાં હશે. હવે Q બરાબર 0 થાય તો આ સૂત્ર પ્રમાણે આ cos ઓમેગા 0t 0 થવા જોઈએ. આ જે 1 લીધા એને બદલે શું થવું જોઈએ? 0 થવા જોઈએ. એટલે માટે Q બરાબર Q0 cos ઓમેગા 0t માં cos ઓમેગા 0t બરાબર 0 થવું જોઈએ. એટલે કે cos ઓમેગા 0t બરાબર 0 માટે ઓમેગા 0t કેટલા થાય? હવે એકમ વર્તુળ આપણે જે કહેતા હતા એમાં cos વિધેયનું મૂલ્ય 0 ક્યાં હોય? તો એક અહીંયા 0 હોય ને એક અહીંયા 0 હોય. આ 1 0 લખેલું આપણે, 0 1 લખેલું, -1 0 લખેલું અને 0 -1 હતું. તો આ બિંદુ આગળ cos વિધેયનું મૂલ્ય 0 અને આ બિંદુ આગળ cos વિધેયનું મૂલ્ય 0. હવે આટલે θ બરાબર 0 હોય, અહીંયા θ કેટલા હોય? તો π/2, પછી અહીંયા 3π/2, પછી અહીંયા 5π/2, અહીંયા 7π/2, અહીંયા 9π/2, અહીંયા 11π/2 વગેરે વગેરે. એટલે જો π/2 ના ગુણકમાં કોઈ નંબર છે બધે, π/2 તો બધે છે જ, પણ π/2 ના ગુણકમાં અહીંયા 1, અહીંયા 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 વગેરે π/2 ના ગુણકમાં. એટલે π/2 ના ગુણકમાં કેવી સંખ્યા હોય? તો n લઈ શકું જે n બરાબર 0 1 2 3 વગેરે? તો ના, હું n ના લઈ શકું, પણ π/2 નો એકી ગુણક આવે એવી સંખ્યા લઈ શકું. અહીંયા આપણે n પસંદ કર્યા, જે n બરાબર 0 1 2 3 લખ્યા. તો અહીંયા મારે એવું શું લેવું પડે કે જેથી π/2 ના ગુણકમાં એકી સંખ્યા જ આવે? તો 2n + 1. હું કોઈ પણ જગ્યાએ 2n + 1 કરું એટલે મને એકી સંખ્યા જ મળે, જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે. હવે જો અહીંયા n બરાબર પહેલા હું 0 લઉં એટલે 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15 17 19 વગેરે. π/2 ના ગુણકમાં
તો આ 0 × 2 એટલે 0, એટલે અહીંયા વધે 1, એટલે 1 મળે π/2 ના ગુણકમાં. અહીંયા ધારો કે π/2 લઈ લઉં ગુણકમાં, તો π/2 ના ગુણાકારમાં હું 2n + 1 લખું એટલે પહેલા n બરાબર 0 લો એટલે π/2 મળે. પછી n બરાબર 1 લઉં તો 2 × 2, 2 ને 1 3, 3π/2 એટલે આ કિંમત મળી. હવે n બરાબર 2 લઉં તો 2 × 2 4, 4 ને 1 5, 5π/2 મળી ગયા 5π/2. એટલે π/2 ના ગુણકમાં હું આવી કિંમત લખું 2n + 1, અને n ની કિંમત હું ગમે તે લખું ધન પૂર્ણાંક, n ની કિંમત 0 1 2 3 ગમે તે, બરાબર. તો n ની કિંમત 0 1 2 3 એવી લઉં, π/2 ના ગુણકમાં આ સંખ્યા લખું એટલે મને π/2 નો એકી ગુણક જ મળે. અને π/2 નો એકી ગુણક મળે તો cos π/2 0 થાય, cos 3π/2 0 થાય, cos 5π/2 0 થાય, cos 7π/2 0 થાય, 9π/2 0 થાય cos વિધેયમાં. એટલે ω0t બરાબર હું શું લઈ શકું તો 2n + 1 π/2, જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે, બરાબર. તો પછી સ્મોલ t કેટલા થાય કેપિટલ T ના સ્વરૂપમાં એ આપણે નક્કી કરી દઈએ. હવે ω0 એટલે આવી રીતે અહીંયા 2π/T લખી દઈએ, એટલે 2π/T × સ્મોલ t બરાબર 2n + 1 × π/2. હવે જો આ બાજુ પાઈ ને આ બાજુ પાઈ જતા રહેશે, આ 2 છે અહીંયા ગુણાકારમાંથી આ બાજુ લાવો તો 2 × 2 4 થઈ જશે, આ કેપિટલ T આ બાજુ અંશમાં આવશે, એટલે સ્મોલ t ની કિંમત શું બનશે જુઓ તો સ્મોલ t બરાબર શું બનશે 2n + 1 × t/4, 2n + 1 × t/4. કારણ કે જો આ કેપિટલ T આ બાજુ ઉપર લઈ લીધા, પાઈ ની જગ્યાએ પાઈ તો જતા રહ્યા, આ 2 છેદમાં લાવ્યા એટલે 2 × 2 4, તો સ્મોલ t બરાબર 2n + 1 × t/4, જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે છે. એટલે માટે t બરાબર પહેલા અહીંયા n બરાબર 0 લઉં તો શું થાય તો t/4 સમય થાય. આમાં 0 ના આવે, n ની કિંમત 0 આવે પણ અહીંયા t ની કિંમત 0 નહીં આવે, સ્મોલ t ની કિંમત, એટલે એક t/4 સમય આવશે. બીજો કયો સમય આવશે n બરાબર 1 લઉં તો 2 × 2 ને 1 3 એટલે 3t/4. પછી શું આવશે n બરાબર 2 લઉં તો 2 × 2 4 ને 1 5 એટલે 5t/4. એ રીતે 3 લઉં તો 3 × 2 6 ને 1 7, 7t/4. એટલે t/4 નો કેવો ગુણક એકી ગુણક થયો t/4 નો. તો વગેરે સમયે પરિપથની કુલ ઊર્જા ચુંબકીય ઊર્જાના સ્વરૂપે હશે, ચુંબકીય ઊર્જા સ્વરૂપે હશે. એના પણ સમયો મળી ગયા આપણને. એટલે જુઓ હજુ આ દાખલો આપણો પૂરો થયો નથી. પહેલા પ્રશ્નનો જવાબ મેળવ્યો, બીજા પ્રશ્નનો જવાબ મેળવ્યો, ત્રીજામાં 2 અલગ અલગ પ્રશ્નો પૂછ્યા હતા એનો જવાબ મેળવ્યો, બરાબર. હવે ચોથો પ્રશ્ન જોઈએ કયો છે. ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે કયા કયા સમયે કુલ ઊર્જા સમાન રીતે વહેંચાશે? ચોથો પ્રશ્ન છે એટલે ડી કહી દઈએ એને. હવે જો 0 સમયે શું હતું તો 0 સમયે બધી જ ઊર્જા ક્યાં હતી કેપેસિટરમાં. પછી કેપિટલ T/4 સમયે શું હતું બધી જ ઊર્જા ક્યાં હતી ઇન્ડક્ટરમાં. પછી પાછો T/2 સમયે બધી જ ઊર્જા ક્યાં હતી કેપેસિટરમાં. 3t/4 સમયે બધી જ ઊર્જા ક્યાં છે ઇન્ડક્ટરમાં. પછી કેપિટલ T સમયે બધી જ ઊર્જા કેપેસિટરમાં. 5t/4 સમયે બધી જ ઊર્જા ઇન્ડક્ટરમાં. તો આ જે સમયે કીધા છે એ સમયે તો બધી ઊર્જા કાં તો કેપેસિટરમાં છે કાં તો બધી ઊર્જા ઇન્ડક્ટરમાં છે. પણ બંનેમાં સરખી ક્યારે હશે? એટલે કેપેસિટરમાં બધી ઊર્જા છે 0 સમય એવું સમજો તો ધીરે ધીરે ઊર્જા ઇન્ડક્ટરમાં જવાની. એક સમય એવો આવશે કે બેની ઊર્જા સરખી થશે. અહીં જે બોર્ડ પર લખ્યા છે એ સમયોમાંથી એકાય સમય નહીં, પણ એ વચ્ચેના કોઈ સમય.
તો એક સમય એવો હશે કે અડધી ઉર્જા કેપેસિટરમાં હશે અને અડધી ઉર્જા ઇન્ડક્ટરમાં હશે. એવો કયો સમય હશે? તો જ્યારે અડધી ઉર્જા કેપેસિટરમાં હોય એ વખતે કેપેસિટરની આ જે ઉર્જા છે એને મારે કેવી કરી દેવાની? અડધી. એટલે અહીંયા 1/2 લખી દેવાના. એટલે 1/2 Q02/2c, એટલે કે Q2/2c. ધારો કે અહીંયા Q0 ને બદલે Q લઈ લો તો Q2/2c એ કુલ ઉર્જાની અડધી ઉર્જા થાય. બરાબર? એટલે જ્યારે કેપેસિટરમાં ઉર્જા કુલ ઉર્જાની અડધી ઉર્જા હોય, જ્યારે કેપેસિટરની કુલ ઉર્જા કેપેસિટરની ઉર્જા કુલ ઉર્જા કરતા અડધી હોય ત્યારે Q2/2c બરાબર 1/2 Q02/2c થાય. જો આ Q લખ્યા એટલે કોઈ પણ એક સમયનો વિદ્યુતભાર અને Q0 લખ્યા એટલે મહત્તમ વિદ્યુતભાર. તો આ Q02/2c એટલે મહત્તમ ઉર્જા થઈ. એ ઉર્જાને 1/2 વડે ગુણી દીધી એટલે અડધી ઉર્જા થઈ ગઈ. શામાં? કેપેસિટરમાં. આ કેપેસિટરમાં t સમયની ઉર્જા છે, સ્મોલ t સમયની. એ સ્મોલ t સમય કયો હશે એ મારે શોધવાનું છે. હવે કેપેસિટર માટે Q બરાબર Q0 cos ω0 t છે. એટલે અહીંયા Q ની જગ્યાએ મારે શું લખી દેવાના? Q0 cos ω0 t, અને આ પાછો આનો વર્ગ છે એટલે સૂત્ર આવું થાય Q02 cos² ω0 t upon 2c બરાબર 1/2 into Q02/2c. હવે જુઓ 2c જતા રહે, Q02 જતા રહે, તો cos² ω0 t બરાબર શું થાય? 1/2. એટલે cos² ω0 t બરાબર 1/2. તો cos ω0 t કેટલા થાય? 1/√2. એટલે જ્યારે cos ω0 t ની કિંમત 1/√2 થાય, ધ્યાન રાખો, cos ω0 t ની કિંમત 1/√2 થાય ત્યારે પરિપથની કુલ ઉર્જામાંથી અડધી ઉર્જા કેપેસિટરમાં હશે અને બાકીની અડધી ક્યાં હશે? અડધી કેપેસિટરમાં છે એટલે અડધી ક્યાં? ઇન્ડક્ટરમાં. એટલે કે બંનેમાં ઉર્જા કેવી હશે? સરખી હશે. કયા સમયે? આ t સમયની કિંમત જે મળે તે 1/√2 પ્રમાણે. એટલે cos ω0 t ની કિંમત 1/√2 થાય ત્યારે પરિપથની કુલ ઉર્જા કેપેસિટર અને ઇન્ડક્ટરમાં અડધી અડધી એટલે કે બંનેમાં સરખી વહેંચાયેલી હશે. તો આ t સમય કયો હશે? સ્મોલ t સમય કયો હશે તે શોધી કાઢવાનું. હવે cos ω0 t 1/√2 થાય. આમ તો cos θ 1/√2 ક્યારે થાય? તો θ બરાબર 45 હોય ત્યારે. θ બરાબર કેવા હોય? 45 હોય ત્યારે. તો અહીંયા જે આપણે π/2 લખ્યા હતા, અહીંયા π/2 ને બદલે મારે π/4 લખવાના, અને આ 2n+1 તો રાખવાનું જ, કારણ કે અહીંયા છેદમાં 2, 4 કે 6 હોય તો અહીંયા ગુણકમાં એકી સંખ્યા હોવી જોઈએ, નહીં તો પેલા છેદ ઉડી જાય. છેદ ના ઉડે એવી કિંમત હોવી જોઈએ પૂર્ણાંકમાં. બરાબર? એટલે અહીંયા હું લખી શકું માટે ω0 t બરાબર 2n+1 into π/4. જેવું અહીંયા π/2 લખ્યું એવી રીતે અહીંયા શું લખવાનું? π/4. π/4 એટલે 45 નો ખૂણો. આ cos 45 ની કિંમત 1/√2 થાય. અહીંયા ધારો કે n બરાબર હું 0 લઈ લઉં તો આ કૌંસ છે એની કિંમત 1 થઈ જાય. કેટલી થાય? જુઓ, 2 into 1 એટલે સોરી 2 into 0, 2 into 0 એટલે 0 થઈ ગયું, +1 એટલે કૌંસની કિંમત 1 થઈ ગઈ, એટલે કે π/4. હું π/4 લઉં ω0 t ની કિંમત, તો cos π/4 એટલે 1/√2 થાય. એ cos 45 કહેવાય. cos 45 આપણને ખબર છે 1/√2 થાય. પણ એ 45 ડિગ્રીના ગુણાકારમાં મારે આવી એકી સંખ્યા લખવી છે જ્યાં n બરાબર 0, 1, 2, 3 વગેરે. તો હવે t ની કિંમત મારે શોધી કાઢવાની. ω એટલે શું લખી દેવાનું? 2π/T. એટલે જો અહીંયા લખું છું એ કિંમત 2π/T into small t બરાબર
2n પ્લસ 1 ઇન્ટુ પાઈ બાય 4, પાઈ પાઈ જતા રહેશે, આ બે આ બાજુ લઈ આવો એટલે 4 દુ 8 થઈ જશે, કેપિટલ ટી આ બાજુ આવશે એટલે ટી ની કિંમત મને શું મળશે, હું અહીંયા સહેજ નીચે લખું એટલે તમને દેખાય વધારે, ટી ની કિંમત શું મળશે, તો 2n પ્લસ 1 ઇન્ટુ ટી બાય 8, ટી બાય 4 ને બદલે શું થઈ ગયું 8, આમાં ટી બાય 4 મળતા હતા આપણને, અહીંયા ટી બાય 8 મળશે, બરાબર. હવે n બરાબર ધારો કે 0 લઉં તો ટી બરાબર કેટલા મળે, પહેલી કિંમત n 0 લો એટલે 0 વત્તા 1 ઇન્ટુ ટી બાય 8 એટલે 1 ટી બાય 8, પછી 2 ટી બાય 8 ના લેવાય એટલે મેં એકી સંખ્યા માટે અહીંયા 2n પ્લસ 1 લખ્યા. હવે n ની કિંમત હું 1 લઉં તો 1 ગુણ્યા 2 એટલે 2, 2 વત્તા 1 એટલે 3, તો 3 ટી બાય 8, બીજી કિંમત કઈ મળે 3 ટી બાય 8, પછી એકી ગુણક જ આવશે, ટી બાય 8 નો કેવો ગુણક આવશે એકી, અહીંયા ટી બાય 4 નો એકી ગુણક હતો એવો ટી બાય 8 નો એકી ગુણક આવશે, એટલે 5 ટી બાય 8, પછી 7 ટી બાય 8 વગેરે સમયે પરિપથની ઉર્જા કેપેસિટર અને ઇન્ડક્ટરમાં સમાન રીતે વહેંચાયેલી હશે, એટલે વગેરે સમયે પરિપથની કુલ ઉર્જા ઇન્ડક્ટર અને કેપેસિટરમાં સમાન રીતે વહેંચાયેલી હશે, બરાબર. આટલા સમયે આવું થયેલું હશે. જો અહીંયા ટી ની કિંમત આપણને n t બાય 2 મળે છે, આ એક અગત્યનું પરિણામ. કયા સમયે બધી ઉર્જા વિદ્યુત ઉર્જા સ્વરૂપે હશે, તો આ પરિણામ પ્રમાણે, બરાબર. પછી કયા સમયે બધી ઉર્જા ચુંબકીય ઉર્જા સ્વરૂપે હશે, તો આ સૂત્ર પ્રમાણે. અને કયા સમયે બંનેની ઉર્જા સમાન હશે, તો આ સૂત્ર પ્રમાણે, બરાબર. હજુ એક પ્રશ્નનો જવાબ બાકી છે, પણ સહેલો છે. જો પરિપથમાં શરૂઆતમાં તો આપણને એવું કીધું છે કે પરિપથનો અવરોધ અવગણેલો છે એટલે કુલ ઉર્જાનું શું થાય, સંરક્ષણ. પરિપથની કુલ ઉર્જા કેટલી છે, પરિપથની કુલ ઉર્જા કેટલી છે, તો 1 જૂલ. પણ પરિપથનો અવરોધ શૂન્ય ગણેલો છે, અવગણેલો છે એટલે આપણે શૂન્ય ગણવાનું, તો આ 1 જૂલ જેટલી ઉર્જા ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં, કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં આ ટ્રાન્સફર થયા જ કરશે અનંત સમય સુધી. પણ જો પરિપથને અવરોધ હોય તો, પરિપથમાં એક નાનો અવરોધ મૂકી દઈએ તો, અથવા એવું ગણી લઈએ કે ઇન્ડક્ટર અને કેપેસિટરના કંઈક થોડાક અવરોધો છે, તો શું થશે, તો આપણે એવું સમજેલા કે જો પરિપથને કંઈક અવરોધ હોય અથવા ઘટકોનો કંઈક અવરોધ હોય તો ધીરે ધીરે ઉર્જા વિકિરણ સ્વરૂપે શું થાય, વ્યય પામશે. કેટલી ઉર્જા વ્યય થાય, અહીં પરિપથની કુલ ઉર્જા કેટલી હતી, તો પરિપથની કુલ ઉર્જા છે 1 જૂલ, તો ઉર્જા વધુમાં વધુ કેટલી વ્યય થાય, જેટલી હોય એટલી, એનાથી વધારે બહારથી તો નવી તો આવવાની નથી. એટલે પરિપથમાં જો થોડો ઘણો અવરોધ ઉમેરવામાં આવે તો પરિપથની કુલ 1 જૂલ ઉર્જા વ્યય થાય, એટલે કે બધી જ ઉર્જા, કઈ એક જ સેકન્ડમાં અથવા તરત જ વ્યય થાય એવું નહીં, એ વ્યય થવા માટે થોડો સમય લાગશે. દોલનો થતા જશે એમ ધીરે ધીરે ઉર્જા શું થશે, ઘટતી જશે, અને છેવટે બધી ઉર્જા વ્યય પામશે, પછી દોલનો શું થશે, બંધ થશે. એટલે આનો જે 5મો પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન, એમાં કોઈ ગણતરી કરવાની નથી. પ્રશ્ન આપણને એવી રીતે પૂછ્યો છે કે જો પરિપથમાં થોડોક અવરોધ ઉમેરવામાં આવે તો કેટલી ઉર્જા વ્યય થશે, તો પરિપથમાં થોડો અવરોધ ઉમેરવામાં આવે તો થોડાક સમય પછી પરિપથની બધી જ ઉર્જા શું થશે, વ્યય થશે, એટલે પરિપથના દોલનો એટલે કે એલસી દોલનો શું થશે, બંધ થઈ જશે. અને બધી જ ઉર્જા એટલે કેટલી, 1 જૂલ, કારણ કે કુલ ઉર્જા 1 જૂલ જ છે. અહીં ધારો કે આ મૂલ્ય એવા આપ્યા કે અહીંયા ઉર્જા આપણને 1.5 જૂલ મળી છે, તો છેલ્લા જવાબમાં એવું લખવાનું કે 1.5 જૂલ જેટલી કુલ ઉર્જા વ્યય પામે. પણ અત્યારે 1 જૂલ છે એટલે કેટલી ઉર્જા વ્યય પામી કહેવાય,
1 જૂલ જેટલી કુલ ઉર્જા વ્યય પામશે અને પરિપથના દોલનો શું થશે? બંધ થશે. એટલે છેલ્લા પ્રશ્નનો જવાબ તમારી રીતે લખી દેવાનો. આપણે અહીંયા લખતા નથી પણ તમને ખ્યાલ આવી ગયો હશે. પ્રશ્ન તમે જોશો બુકમાં કે શું પ્રશ્ન પૂછ્યો છે. જુઓ બુકની અંદર એ પ્રશ્ન આવી રીતે એક્ઝેક્ટ પૂછ્યો છે. જુઓ કે જો આ પરિપથમાં એક અવરોધ દાખલ કરવામાં આવે તો છેવટે કેટલી ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામશે? તો જો પરિપથમાં એક અવરોધ દાખલ કરવામાં આવે તો એક એટલે ગમે તે મૂલ્યનો અવરોધ, એક અહીંયા મૂલ્ય નથી પણ અવરોધ એક નંબર છે એનો, કે એક અવરોધ દાખલ કરીએ છીએ તો છેવટે 1 જૂલ જેટલી ઉર્જા વ્યય પામશે અને પરિપથમાં ઉર્જાના દોલનો બંધ થઈ જશે. આવો જવાબ તમારે લખવાનો. હું બોલ્યો શબ્દો તમારે વારંવાર સાંભળી અને આ જવાબ લખી દેવાનો. બરાબર. એટલે વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 7.12 આપણો પૂરો થયો. એટલે આપણે 2 દાખલા આજે ગણ્યા. પણ હવે મને એવું લાગે છે કે અહીં સુધી આજનું કામ આપણે સ્ટોપ કરીએ. 2 દાખલા થયા. હજુ બીજા 3-4 દાખલા એવા છે જે આપણે ગણી શકીએ, વધારાના સ્વાધ્યાયના જે પૂછી શકાય એવા. જો આ દાખલો જેવું આપણે બોર્ડ પર લખ્યું છે એવું જ તમારે લખવાનું. બરાબર. કોઈ સોલ્યુશનમાં જોશો તો બધા સ્ટેપ લખેલા જોવા નહીં મળે તમને. એટલે જે પ્રમાણે બોર્ડ પર આપણે લખ્યું છે એ જ પ્રમાણે તમારે કોપી કરવાનું. અને છેલ્લા 5મા પ્રશ્નનો જવાબ, અહીંયા ડી સુધી આપણે ગયા, A B C D થયા આપણા. બરાબર. 4. તમારે 5મો ઈ નંબર આપી અને એનો જવાબ લખવાનો. આ પહેલો પ્રશ્ન આપણો A. બરાબર. બીજો પ્રશ્ન B. આ B. ત્રીજો પ્રશ્ન C. એની અંદર પાછા 2, 1 અને 2. બરાબર. અને ચોથો પ્રશ્ન D. બરાબર. તો આ ચોથો પ્રશ્ન. અને 5મો પ્રશ્ન ઈ છે, એનો જવાબ તમારે લખી દેવાનો. પ્રશ્ન છે એમાં કેટલી ઉર્જા વ્યય થશે, કેટલીની જગ્યાએ તમારે શું લખી દેવાનું છે? 1 જૂલ. બાકી આખું વાક્ય એમને એમ લખી દેવાનું. ખ્યાલ આવ્યો? પ્રશ્ન એવી રીતે પૂછ્યો કે પરિપથમાં એક અવરોધ ઉમેરવામાં આવે તો છેવટે કેટલી ઉર્જા ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામશે? તો કેટલીની જગ્યાએ શું લખી દેવાનું? 1 જૂલ. અને છેલ્લે એક વધારાનું વાક્ય ઉમેરી દેવાનું કે 1 જૂલ જેટલી ઉર્જા વ્યય પામશે અને છેવટે પરિપથના દોલનો શું થશે? બંધ થઈ જશે. પરિપથમાં ઉર્જાના દોલનો બંધ થઈ જશે. તો આ દાખલો આપણો અહીંયા પૂરો થાય છે. પછીના દાખલા છે નેક્સ્ટ ટાઈમ આપણે સોલ્વ કરીશું.